तो दाखला नंबर 13 प्रमाणे स्वरूपे लखो। तो गैलेक्सी आकाशगंगाના કેન્દ્રથી સૂર્યનું અંતર મીટર છે। તો એમાં મિત્રો આપણે કેટલા પણ કરવું પડે 1 2 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 ને 2 20 ટોટલ 20 પોઈન્ટ ખર્ચો એટલે અહીંયા પોઈન્ટ આવશે એટલે કે 3.0 ગુણ્યા 10⁻20 લખી શકાય। પછી જોઈએ આપણે બીજા નંબર દાખલો। અહીંયા 3 3 2 6 3 3 9 3 12 3 2 15 3 6 18 3 7 21 અને 3 8 24 એટલે કે 5.976 ગુણ્યા 10⁻24। તેવી રીતે સૂર્ય અને શનિ વચ્ચેનું જે અંતર છે તો એ 3 3 2 6 3 3 9 અને 3 4 12। તો અહીંયા આપણે 12 પોઈન્ટ ખર્ચવું પડશે। તો અહીંયા લખા છે 10⁻12। હવે દાખલા નંબર જોઈએ 14। તો કઈ સંખ્યા મોટી છે તે લખો। તો મિત્રો આ બે જે સંખ્યાઓ આપેલી છે 2.7 ગુણ્યા 10⁻24 છે ને અહીંયા 10⁻12 છે એટલે દેખીતી રીતે આ સંખ્યા કેવી હશે મોટી। તો 2.7 ગુણ્યા 10⁻24। અહીંયા 10⁻5 છે અહીંયા 10⁻2 છે એટલે કે મિત્રો અહીંયા અંક વધુ થશે એટલે કે આ સંખ્યા મોટી છે 5.98 ગુણ્યા 10⁻5। અહીંયા 10 ઘાત છે અહીંયા 8 ઘાત છે। તો અહીંયા જે 10 ઘાત છે એની સંખ્યા હંમેશા કેવી બનશે મોટી બનશે। તો 4.987 ગુણ્યા 10⁻10 અને ચોથા નંબરમાં જવાબ આવશે 10⁻6 10⁻4 એટલે કે આટલી સંખ્યા મોટી છે 6.5432 ગુણ્યા 10⁻6। તો રીતે વધુ ઘાતોવાળી જે સંખ્યાઓ હશે તે ઓછી ઘાતોવાળી સંખ્યા કરતાં હંમેશા કેવી હશે મોટી હશે। હવે આપણે જોઈએ પ્રવૃત્તિમાં પહેલા નંબરનો દાખલો। તો સાદું રૂપ આપો। અહીંયા દરેકમાં મિત્ર શું છે ઘાતની ઘાત છે। ઘાતની ઘાતના નિયમ ઘાતની ઘાતનો શું નિયમ છે કે ઘાતની ઘાત હોય એટલે શું થશે ગુણાકાર। તો 3 દુ 6 ઘાત થાય છે 1/4 ગુણ્યા 2 એટલે કે 4 દુ 8 ઘાત થાય છે 4 તારી 12 ઘાત થશે। અહીંયા 2 તારી 6 ઘાત થાય છે 2 ચોક 8 ઘાત થશે અને 3 ચોકલી થાય છે 12 ઘાત। એટલે કે કૌંસની અંદર જેટલા પણ પદ હોય એ દરેકની આ ઘાત લાગુ પડશે। તો પહેલાં આપણે લખીએ x3 ગુણ્યા 2 ઘાત ભાગ્યા x4 ગુણ્યા 2 ઘાત ગુણ્યા x4 ગુણ્યા 3 ઘાત ભાગ્યા x2 ગુણ્યા 3 ઘાત ગુણ્યા x2 ગુણ્યા 4 ઘાત ભાગ્યા x3 ગુણ્યા 4 ઘાત। હોય મિત્રો હવે આપણે ગુણાકાર કરી દઈએ તો x3 દુ 6 ઘાત થશે x4 દુ 8 ઘાત x4 તારી 12 ઘાત થશે। અહીંયા 2 તારી 6 ઘાત થશે અહીંયા 2 ચોક 8 ઘાત થશે અને 3 ચોક થશે 12 ઘાત। હવે આપણે ઉડાડીએ તો અહીંયા xની 12 ઘાત નીકળી જશે xની 8 ઘાત નીકળી જશે અને 6 ઘાત નીકળી જશે એટલે એનો આપણને જવાબ મળશે 1। હવે આપણે જોઈએ દાખલા નંબર 2નું સોલ્યુશન। હવે મિત્રો દાખલા નંબર 2નું આપણે સોલ્યુશન જોઈએ તો 25/16 3 ઘાત ભાગ્યા 20/3 2 ઘાત ભાગ્યા 15/4 2 ઘાત 4 ઘાત। તો પહેલાં તો આપણે અવિભાજ્યના સ્વરૂપ લખી દઈએ તો 25 એટલે કે 5 25 થશે એટલે કે 5 ગુણ્યા 5 16 એટલે કે 2 દુ 4 દુ 8 દુ 16 ભાગ્યા 20 એટલે કે 2 દુ 4 4 5 20 2 દુ 4 4 5 20
3 ની 2 ઘાત તો એમ જ રહેશે, ભાગ્યા 15 એટલે કે 3 પંચું 15, પછી 4 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 ની 2 ઘાત, ઉપર 4 ઘાત તો અહીંયા લાગુ પડશે જ। હવે જોઈએ અહીંયા આપણે 5 ગુણ્યા 5 ની કૌંસ બાર 3 ઘાત છે એટલે કે 5 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત ભાગ્યા અહીંયા 2 ની 1 2 3 અને 4 વખત છે 2 એટલે કે 2 ની 4 ઘાત ની 3 ઘાત થશે, 1 2 3 અને 4 એટલે કે 4 તરી અહીંયા બાદ ઘાત થશે, ભાગ્યા અહીંયા 2 ની 2 ગુણ્યા 2 એટલે કે 2 ની 2 ઘાત છે ને ઉપર પાછી 2 કૌંસના બાર 2 ઘાત છે એટલે 2 ની 2 ઘાતની 2 ઘાત એટલે કે 2 ની 2 ગુણ્યા 2 ઘાત થશે, ગુણ્યા 5 ની 2 ઘાત 5 ની 2 ઘાત, હવે 3 ની 2 ઘાતની 2 ઘાત એટલે ગુણાકાર થશે 2 ગુણ્યા 2 ભાગ્યા અહીંયા 3 ની કેટલી ઘાત થશે 4 ગુણ્યા 5 ની 4 ઘાત ભાગ્યા 2 ની 2 ઘાતની 2 ઘાત એટલે 2 ની 1 અને 2 2 ની 2 ઘાતની 2 ઘાત એટલે કે 2 દુ 4 ને 4 દુ કેટલા થશે 8। પહેલાં તો અહીંયા આપણે લખીએ તો 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ને અને આ 4 ઘાત તો લાગુ પડશે જ। હવે 5 ની 3 ઘાત ને 3 ઘાત એટલે કેટલી ઘાત થશે, આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થશે એટલે 5 ની 6 ઘાત થશે, 2 ની 4 તરી 12 ઘાત થશે, ભાગ્યા 2 ની 2 દુ 4 ઘાત થશે ગુણ્યા 5 ની 2 ઘાત ભાગ્યા 3 ની 2 દુ કેટલી ઘાત થશે 4 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત એ 2 ની 2 ચોક કેટલી ઘાત થશે 8 ઘાત ગુણ્યા 2 ની 2 ચોક 8 ઘાત। હવે આપણે ભાગાકારનો ગુણાકાર કરીએ તો 5 ની 6 ઘાત ભાગ્યા 2 ની 12 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 2 ની 8 ઘાત 2 ની 8 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત અને 5 ની 4 ઘાત। હવે પહેલાં આપણે 2 ની 4 2 ની ઘાત ગણી લઈએ તો 8 દુ 16 છે ટોટલ, ઉપર અંશની અંદર 8 દુ 16 ઘાત છે, નીચે જોઈએ તો 12 ને 4 કેટલી ઘાત છે 16 ઘાત એટલે સરખી ઘાત છે એટલે કે નીકળી જશે। હવે આપણે જોઈએ 5 ની ઘાત તો 5 ની ઘાત ઉપર કેટલી છે 6, 5 ની 6 ઘાત છે, અહીંયા કેટલી છે 4 4 અને 2 એટલે કે 6 ઘાત છે એ પણ નીકળી જશે। હવે ઉપર પણ 3 ની 4 ઘાત છે, નીચે પણ 3 ની 4 ઘાત છે એ પણ નીકળી જશે એટલે કે આપણને જવાબ મળશે 1। તો હા તો મિત્રો દાખલા નંબર 2નું સોલ્યુશન આ સાથે આ જે ચેપ્ટર હતું પ્રકરણ 11 ઘાત અને ઘાતાંક એ અહીંયા પૂરું થાય છે। તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।